જીએનએફસી ભરૂચ ખાતે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને એક દિવસીય વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ સફળ આયોજન કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને આયોજિત કરાયો હતો। આ કાર્યક્રમનું આયોજન જીએનએફસી ભરૂચ, પ્રાચી હેલ્થકેર સેન્ટર અને એમજે એસોસિએટ્સ ભરૂચના સહયોગથી કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અંદાજે 150 જેટલી કોર્પોરેટ મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને કાર્યસ્થળે મહિલાઓ સાથેના હેરેસમેન્ટ સામેના કાયદા, સેલ્ફ ડિફેન્સ તાલીમ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી, સીપીઆર, આપાતકાલીન જીવ બચાવ તાલીમ વિશે પ્રાયોગિક તથા માર્ગદર્શક સત્રો યોજાયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ વધારવી, આત્મરક્ષા સજ્જ બનાવવી અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તાલીમ આપવાનો હતો। કાર્યક્રમમાં હાજર રહેલા તમામ પ્રતિભાગીઓએ આ પહેલને ખૂબ જ ઉપયોગી અને માહિતીપ્રદ ગણાવી હતી। 10 મે 2024ના રોજ જીએનએફસી સ્થાપના દિવસને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। આ નિમિત્તે મેડિકલ સેન્ટર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હું ડૉક્ટર સુષ્મા પટેલ, જીએનએફસી, ડીશ, એમજે એસોસિએટ્સ અને પ્રાચી હેલ્થકેરના સંયુક્ત ઉપક્રમે એક ટ્રેનિંગ પ્રોગ્રામ અમે આયોજિત કર્યો હતો, જે વુમન એમ્પાવરમેન્ટ બેઝ હતો। આ પ્રોગ્રામમાં 40 જેટલી ભરૂચની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ, વિલાયત, સાયખા, દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, જંબુસર અને ભરૂચમાંથી 40 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી 175 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રોગ્રામમાં અમે અલગ અલગ વિષયોને આવરી લીધા હતા, જેમ કે લો એન્ડ લીગલ વુમન રાઇટ્સ, સેલ્ફ ડિફેન્સ, પોસ્ટ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને સીપીઆર ટ્રેનિંગ જેવા વિષયો ઉપર અમે મહિલાઓને ટ્રેનિંગ આપી હતી। આ પ્રોગ્રામમાં દરેક મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ નિમિત્તે હું મહિલાઓની લાગણી છે આપ મીડિયા સમક્ષ રજૂ કરવા માગું છું। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે માતૃશક્તિ વંદન અધિનિયમ જે બિલ છે સંસદમાં પારિત કરવા માટે મક્કમ છે। આ બિલ અમને આશા છે કે ચોક્કસપણે સંસદમાંથી પારિત થશે અને અમારી આધી આબાદી જે મહિલા શક્તિ છે એનો સંપૂર્ણપણે વિજય થશે, એની અમને સંપૂર્ણ આશા છે અને અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત।